ભાજપના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા નવી દિલ્હી ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના ડાયરેક્ટર જનરલને એક સત્તાવાર પત્ર લખીને પાટણની વિશ્વ પ્રસિદ્ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણકી વાવના પ્રવેશ દ્વાર પર લાગેલી માહિતી તકતીમાં રહેલી ઇતિહાસની ગંભીર ભૂલ સુધારવા માટે રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યના જણાવ્યા મુજબ રાણકી વાવના પ્રવેશ દ્વાર પર પ્રવાસીઓની માહિતી માટે મુકાયેલા બોર્ડ પૈકી માત્ર હિન્દી ભાષાની તકતીમાં એક મોટી ભૂલ રહી ગઈ છે। આ તકતીમાં રાણકી વાવનું નિર્માણ કરાવનાર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ તેમને સીધા મૂળરાજ પ્રથમના પુત્ર તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે ઐતિહાસિક દ્રષ્ટિએ તદ્દન ખોટું છે। વાસ્તવમાં રાજા ભીમદેવ પ્રથમ એ મૂળ રાજા પ્રથમના સીધા પુત્ર નહીં, પરંતુ તેમના વંશિત પૌત્ર હતા। આ અંગેની માહિતી રાણકી વાવ ખાતે લાગેલી ગુજરાતી અને અંગ્રેજી ભાષાની તકતીઓમાં એકદમ સાચી લખાયેલી છે, પરંતુ માત્ર હિન્દી તકતીમાં જ આ ક્ષતિ જોવા મળી રહી છે। રાણકી વાવ ખાતે દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઇતિહાસ જાણવા માટે આવતા હોય છે, ત્યારે આ ખોટી માહિતીના કારણે લોકોમાં ગુજરાતના ગૌરવશાળી સોલંકી વંશના સાચા ઇતિહાસ અંગે ગેરસમજ ફેલાઈ રહી છે। આ ગંભીર બાબતને લઈને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પુરાતત્વ વિભાગ પાસે માંગ કરી છે કે આ ઐતિહાસિક ભૂલને વહેલી તકે સુધારી નવી સાચી માહિતીવાળી તકતી ત્યાં લગાવવામાં આવે।